બાજરો લક્ષ્મણભાઈ કેટલા વીઘાનો હતો? બાજરો વીઘાનો. વીઘાનો બાજરો? હા. અને 2 ટોલી ભરાવાની? 2 ટોલી હો ભાઈ. ભગવાને દીધું પણ હોતા કાઢ નાખે. કરાય ભાઈ, ડુંગળી ન કરાય, બાજરા જેવા ખોટું. મિત્રો કેમ તો મજામાં? તો હાલમાં અત્યારે લક્ષ્મણભાઈ બાજરો કાઢી રહ્યા છે અને બાજરો પણ સારો નીકળતો નથી. ખેડૂતની મોટામાં મોટી ભૂલને લીધે અત્યારે બાજરો ખરાબ નીકળે છે. જો રામભાઈ જે આમ થાય બોરે છે કેમ પણ ખાવડમાં કેમ હાલે? પણ એલા એ ભાઈ જેમ હાલે હો કાઈ ઘટે નહીં. ડુંડા હાવ લણીને તરત કાઢે છે અને જે માવઠાની આગાહીને લીધે અત્યારે ખેડૂતો એટલા પરેશાન થઈ ગયા ને તેની વાત જ કરવામાં, કારણ કે બાજરો બગડી જવાની શક્યતાને લીધે અત્યારે વાવ વિટોળિયા એવા આવે ને કે ઢાંકેલું હોય ને એ ઉડાડી દે. તો અત્યારે બાજરો કાઢવાનું કામ શરૂ છે અને લીલું ધબધબાટી બોલાવી દે. તમે જોઈ શકો છો અત્યારે જુઓ, અત્યારે 4 જણા છે ને 2 ઉપર છે, એક આઈન પર હકોરે છે અને બાજરો કેવો નીકળે ને એ પણ આપણે બધા ખેડૂત મિત્રો બતાવી દઉં. હાવ નિરાચે આરામદાયકથી ઓરવાનું કામકાજ શરૂ છે. અત્યારે લીલું આજ લેણું અને આજને આજ કાઢી નાખે. જુઓ અત્યારે કાઢવાનું કામકાજ શરૂ છે અને આપણે બતાવીએ હાલમાં અત્યારે બાજરો કેવો નીકળે. જોઈ શકો છો મિત્રો અત્યારે બાજરો નીકળવાનું કામકાજ છે અને અમારે આ ભાઈ ખકવરતા થાય છે. કેમ છે? મજા આવે ને બાજરામાં? જુઓ બાજરો પણ સારો નીકળે છે. આમ કસ્તર બેગ વધારે આવે છે. આજે ખાવડને લીધે અત્યારે લીલો બાજરો કાઢે છે એટલે હવાને લીધે આવા કસ્તર કાંઈ ઉડાડી શકે નહીં અને આમ ટોડી આવતી નથી. આમ જુઓ તમે, આમ 1 નંબર બાજરો નીકળે છે. પણ બેગ મોટા જે ફોતરા હોય ને એ બેગ પ્રમાણમાં આવે છે અને બાજરો અત્યારે હાલમાં કેવો નીકળે એ પણ આપણે બધા કિલોમીટર દેખાડીએ. જવો છે બાજરો પણ અત્યારે ધોધમાર આવે છે. આવો બાજરો આવે છે અને નાના ભોલકાઓ અત્યારે હાલમાં સકારાને ઝપાઝપી બોલાવે છે. જવો લે છે ને, જુઓ કેમ પણ. જો મિત્રો અત્યારે બાજરાના તગારાના ઝપાઝપી બોલાવે છે અને તગારા લઈને આવ્યા છે અને બાજુમાં 1 ટોલી આ ભરાવા આવ્યું છે અને બીજી ટોલી ભરવાની છે. એટલે લક્ષ્મણભાઈનું કહેવું એવું છે કે આપણે 2 ટોલી ભરવાની છે. જોવું અત્યારે વધારે ખાવડવાળા દુકાન લીધે કાંદો પણ બેગ વધારે નીકળે છે. ઓરવાની પણ ફેરી હારી છે. ખેડૂત પણ રાજીના રેડ થઈ જાય. આંબલી ખાલી ઠલવી દેવાની, સવાર એટલે ધાવળી આવે આપી દે અને ઉપર ધીમે ધીમે ધાર કરતી જવાની એટલે ધાવળી પણ જવું. ઓરવાની સિસ્ટમ પણ સારી છે. ધીમે ધીમે ધાર કરી દેવાની અને નાના પૂર્વા ગામની અંદર સરૈયા હરીશભાઈનું જો હલર આવી જાય એટલે ખેડૂત રાજીના રેડ થઈ જાય, કારણ કે હરીશભાઈનું કામ જ એવું. ખેડૂત પણ રાજ્ય રહે છે, કારણ કે ડુંગળી બાફિયામાં વેચી અને અમુક માર્કેટમાં જે મુંડામાં 75માં 80માં ટીપાઈ ગયા અને અત્યારે બાજરાએ હોતા કાઢ્યા એટલે ખેડૂતને રોટલાનું થઈ ગયું. ખેડૂતની બધાની વેચના, કારણ કે હવે જે છે બાજરામાં ભેગું કરવાનું છે. મિત્રો આપણો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી કરીને આપણું યુટ્યુબ ચેનલ આગળ વધે. જય ગુજરાત વિલોગ, જય ખેડૂત મિત્રો.